ઘર, દુકાન અને જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા હવે સામાન્ય થઈ ગયા છે। આ કેમેરા આપણી સલામતી અને સુરક્ષા માટે જેટલા મહત્વપૂર્ણ છે તેટલા જ તે આપણી પ્રાઇવસી માટે ખતરો છે। જો તમે તમારા ઘરમાં સીસીટીવી કેમેરા લગાવવા જઈ રહ્યા છો અથવા ઓલરેડી છે તો કેટલીક ટિપ્સ હું શેર કરી રહી છું જે આપના ઘરની સુરક્ષાને મજબૂત કરી શકે છે તેમજ પ્રાઇવસીને સુરક્ષિત રાખી શકે છે। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। હવે સિક્યોરિટી કેમેરા સિસ્ટમ રિમોટ વ્યૂ વિકલ્પ આપે છે। આ સાથે તમે ગમે ત્યાંથી સીસીટીવી ફીડને એક્સેસ કરી શકો છો। આ ફીચર લોકોને ઘર પર નજર રાખવાની મંજૂરી આપે છે, પરંતુ જો તમારો પાસવર્ડ નબળો છે અને 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ઇનેબલ નથી તો હેકર્સને એક્સેસ મળી શકે છે। આવી સ્થિતિમાં જ્યાં સુધી અત્યંત જરૂરી ન હોય ત્યાં સુધી રિમોટ વ્યૂને ડિસેબલ રાખો। જો તમે તેને ઇનેબલ રાખવા માંગતા હોય તો ફક્ત આઉટડોર કેમેરાની એક્સેસ આપો। સીસીટીવી સિસ્ટમમાં પ્રાઇવસી ઝોન સેટ કરવાનો વિકલ્પ મળે છે। આ સાથે તમે તમારા ઘરના કેટલાક વિસ્તારને કેમેરા વ્યૂથી બ્લોક કરી શકો છો જેથી તમે પ્રાઇવસી ઝોન સેટ કરી શકો। સિક્યોરિટી કેમેરા ફૂટેજ લાંબા સમય સુધી સ્ટોર કરશો નહીં। આ તમારા ડેટા લીક થવાનું જોખમ વધારે છે। તમારા સિક્યોરિટી કેમેરા ફૂટેજને એન્ક્રિપ્ટેડ સ્ટોરેજ અથવા તો સિક્યોર ક્લાઉડ એકાઉન્ટમાં સ્ટોર કરો। તમારી કેમેરા સિસ્ટમ પાસવર્ડ પ્રોટેક્ટેડ વાઈફાઈ નેટવર્ક સાથે જ કનેક્ટ કરો। ઉપરાંત તમારી સિસ્ટમના ફર્મવેરને અપડેટ રાખો। ઘણા યુઝર્સ ડિફોલ્ટ પાસવર્ડ બદલતા નથી, જેના કારણે તેમની સિસ્ટમ હેક થઈ જાય છે। તેથી કેમેરા સિસ્ટમનો પાસવર્ડ મજબૂત રાખો।